ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ જૂની આરટીઓની પાછળ ભૂસા સોસાયટી નજીકથી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાયું। શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા ભજન, અભ્યાસ વર્તુળ, નગર સંકીર્તન, બાલ વિકાસ વર્ગો, યોગ વર્ગ, ભજન અંગેની તાલીમ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન મહાદાનનું આયોજન ભરૂચ સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું। રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે, લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે। નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે। આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે। રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે અને સમાજને મદદરૂપ થઈ શકાય છે, જેનું કોઈ મૂલ્ય જ નથી। ત્યારે શ્રી સાંઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકોએ પોતાનું રક્તદાન કરી રક્તદાન નિજ મહાદાનના કાર્યનું સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે। બ્લડ ડોનેશન એટલું જરૂરી છે કે જે માનવને કંઈ તકલીફ થાય તો તાત્કાલિક તેનો જીવ બચાવી શકાય છે અને આ હેતુથી અમે ભરૂચ સિવિલને આમંત્રિત કરેલું છે અને અત્યારે હાલમાં બી અમારા લગભગ 40 ઉપર ડોનર આવી ચૂક્યા છે અને હજુ બી કાર્યક્રમ ચાલુ જ છે અને આનો ભરૂચના લોકોએ લાભ લેવો જોઈએ। વધુને વધુ બ્લડ ડોનેશન એટલું જરૂરી છે કે જેનાથી માણસને તે જે લેડીઝને ગમે તેને હોય એને પોતાનો જીવ બચાવી શકાય છે અને એ હેતુથી જ અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારું વિનામૂલ્યે ફિઝિયોથેરાપી સેન્ટર બી ચાલે છે, તેમજ મેડિકલ સેન્ટર બી ચાલે છે, તેમજ ડેન્ટિસ્ટ બી વિનામૂલ્યે ચલાવવામાં આવે છે। તો દરેક ભરૂચના લોકોએ આનો લાભ લેવા વિનંતી છે। ઓમ શ્રી સાંઈરામ।